જૂનાગઢના જાપામાંથી જેથી એક સુરજા દેવી નામની દીકરી પરણી નીકળી ત્યારે એના બાપુએ કીધું કે બેટા રજવાડું હતું બધું હતું કે આપી દો બેટા, કાંઈ કરિયાવરમાં હું લઈ જાઉં કે બાપુ મારે કાંઈ નથી લઈ જવું. બે હાથ આમ કંકુ વાળા હતા ને થાપા મારી દીધા, બાપુ મારે કાંઈ નથી લઈ જવું. આપણી કુલદેવી ભગવતીમાં મમાઈ છે ને એ મને કાપડામાં આપી દો. અને સુરજા દેવી જૂનાગઢ માંથી પરણી અને ભગવતી મોમાઈને કાપડામાં લઈને નીકળ્યા ભાઈઓ. એમાં આંગળો વાઢેર છે અને ભગવતી મોમાઈને સુરજા દેવી છે એમ કાયમ ધૂપેલિયા ફેરવે કે હે મોમા, હે જગદંબા, હે માતાજી માં હાજર થાય, અમારી આબરૂનો વિલાપ ન થવા દીધી હો જગદંબા. એમાં એક દિવસ આંગળા વાઢેરે ધૂપેલિયા આમ હાથમાંથી લઈને આમ ફગાવી દીધું કે શું ન કરું, મોમાય 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 કરે છે. ધૂપેલિયો હાથમાંથી આમ ફગાવીને કીધું કે તારી મોમાઈને કહેજે થાય કરી. તેથી રહડ આહુડે લો મળી હો સુરજા દેવી કે હે જગદંબા, મારા બાપના ઘરેથી હું જ્યારે પરણીને નીકળી ત્યારે મારા બાપની કાંઈ મેં સંપત્તિ હું નથી લાવ્યો, મારા મા બાપની પાસે બીજું કાંઈ મેં માંગ્યું નથી. હે જગદંબા, હે મા મોમાય, હું તો તને કાપડામાં લઈને આવી છું અને આજે આંગળો વાઢેર છે ધૂપેલિયા ફગાવે. હે જગદંબા, તું આ થડામાંથી વહી ગઈ છો કે ક્યાં ગઈ છો? હે મા, વહી ગઈ છો કે વિદેશ કે ઘણી નીંદરે ઘેરાણી? અને અર્ધિત રાગનો મજર ભાંગ્યો અને સુરજા દેવીને ભગવતીમાં મોમાઈ આવી સપનામાં ઉભો. અને સપનામાં આવીને એમ કીધું કે સુરજા દેવી, હાંગડા વાઢેરે તારા ધૂપેલિયા ફગાવ્યા છે ને, પણ ઈ હાંગડા વાઢેરને કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ આથમે ઈ પેલા જો હિજડાના ટોળામાં ફેરવીને જો તાળિયું પડાવું ને તો માનજો હું તારી મનસાગરી મોમાઈ બોલી છું ભલા માણા. એટલા માટે